ઘટના સામે આવી છે। શાંતિધામ વિસ્તારમાં આવેલી રાધનપુર નગરપાલિકાની પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારી કલ્પેશભાઈ મકવાણાનો મૃતદેહ મળી આવ્યો છે। 32 વર્ષીય કલ્પેશભાઈ પાણી પુરવઠા વિભાગના વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતા હતા। 2 લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળતા તંત્ર દ્વારા સંબંધિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી અને તપાસ પણ શરૂ કરી। કર્મચારીનું મોત હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ રાધનપુરના તળાવમાંથી 2 મૃતદેહ મળી આવ્યા હતા અને જેથી છેલ્લા 24 કલાકમાં 3 મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા યશવંત પાસેથી। જી યશવંત, કર્મચારીની લાશ મળી છે, શું વધુ વિગત? સંધ્યા, જે રીતના આજે વહેલી સવારે જે પાણીની ટાંકી છે લોકો પીવાના ઉપયોગ માટે લેતા હોય છે, નગરપાલિકા હસ્તક પાણીની ટાંકી છે, કર્મચારી છે રોજમદાર નગરપાલિકાના અંદર ભૂગર્ભ ભટ્ટ શાખામાં કામ કરતો હતો, તેની લાશ મળી આવી હતી। ગઈકાલે મોડી રાત્રે તો તેની ફરજ હતી ને તે ફરજ પર હાજર હતો। મેન્ટેનન્સ કામ કર્યા બાદ જે પાણીની ટાંકીનું મેન્ટેનન્સ થયું હતું ત્યારબાદ મોડી રાત્રે તેને આના અંદર છલાંગ મારી હોય અથવા તો કોઈએ હત્યા કરીને આના અંદર લાશ નાખી દીધી હોય તેવી અત્યારે શંકા જઈ રહી છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો રાધનપુરના અંદર છેલ્લા 24 કલાકના અંદર 3 લાશો મળી આવી છે। 2 લાશો ગઈકાલે તળાવમાંથી મળી આવી તો આજે એક ટાંકીમાંથી મળી આવી છે। એક અઠવાડિયાની જો વાત કરવામાં આવે તો ટોટલ 5 લાશો અત્યારે સામે આવી રહી છે। જે રીતના રાધનપુરના અંદર છેલ્લા એક અઠવાડિયામાં 5 લાશો મળી આવી છે, ક્યાંક ને ક્યાંક જે લાશો મળવાનો સિલસિલો ચાલુ છે આને લઈને પોલીસે પણ તપાસ હાથ ધરી છે। કારણ કે જે રીતના ઘટનાઓ બની રહી છે, એક બાદ એક ઘટનાઓ તળાવમાંથી લાશો મળી આવવાની, એક બાદ એક પાણીની ટાંકીમાંથી લાશો મળી આવવાની, એ તમામ બાબતને લઈને અત્યારે પોલીસે તપાસ તો હાથ કરી દીધી છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો FSLની ટીમે પણ તપાસ હાથ ધરી દીધી છે। કારણ કે જે ડેડ બોડી છે તે ડેડ બોડી ઉપર તપાસ કર્યા બાદ જ ખબર પડશે કે ખરેખર આ વ્યક્તિએ જે છે તેમને હત્યા કરી છે કે આત્મહત્યા કરી છે। પરંતુ જે રીતના નગરપાલિકાને જાણ થઈ છે તે પીવાના પાણીની ટાંકીમાંથી જે લાશ મળી આવી છે તેના બાદ તુરંત જ તેમને કાર્યવાહી કરીને જે વિસ્તારના અંદર આ પાણી જતું હતું। જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। સોશિયલ મીડિયા પર રોલા પાડવા માટે ગાંધીનગરમાં યુવક ભાન ભૂલ્યો। એક વિડીયો વાયરલ થયો અને જેમાં યુવાનની જીવલેણ સ્ટંટબાજી જોવા મળી। વિડીયોમાં જાણે કે કોઈ ફિલ્મી સીન હોય તેમ ચાલતી કારનો દરવાજો ખોલી અને એક યુવક બહાર ઊભો છે। આ વિડીયોમાં આ યુવાન સિવાય અન્ય કોણ સવાર હતું તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ કાર પર યુવાનના સીન સપાટાથી અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવ જરૂર જોખમમાં મુકાયા। જો કોઈ ગંભીર અકસ્માત સર્જાયો હોત તો તેની જવાબદારી કોણ લેત? આવા અનેક સવાલો વચ્ચે સ્ટંટબાજો સામે પોલીસ કડક કાર્યવાહી કરીને ઉદાહરણ બેસાડે તેવી માંગ ઉઠી છે, જેથી અન્ય નબીરાઓની અંદર પણ કાયદાનો ડર બેસે। તેઓ સોશિયલ મીડિયા પર ચમકવા આવા સ્ટંટ કરતા પહેલા 100 વખત વિચાર કરે। ગીર સોમનાથની વાત કરીએ તો જમજીર ધોધમાં યુવાનોની જોખમી છલાંગ। જમજીર ધોધમાં અનેક યુવાનોનો જઈ ચૂક્યો છે જીવ। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ અને જાહેરનામાનો ઉલાડિયો કરતા જોવા મળ્યા છે યુવકો। આવા જોખમી સ્ટંટ લઈ શકે છે જીવ। ધોધમાં ન નાહવા માટે ગીર સોમનાથ કલેક્ટરનું જાહેરનામું પણ છે અને તેમ છતાં પણ લોકો જીવને જોખમમાં મૂકીને સ્ટંટ કરી રહ્યા છે। અન્ય મિત્રો પણ તેના જોવા મળી રહ્યા છે અને એક બાદ એક યુવક આ રીતે છલાંગ મારે છે। તો કલેક્ટરનું જાહેરનામું છે, કારણ કે હવે ચોમાસાની સિઝન પણ શરૂ થવાની છે અને આવા સમયે જમજીર ધોધ વધુ આક્રમક બનતો હોય છે અને પહેલા જ આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે, જે લોકોમાં તો ડર નથી પરંતુ કાયદાનું પાલન કરાવનાર કોઈ વ્યક્તિ પણ ત્યાં હાજર ન હોવાથી આ યુવાનોને છૂટો દોર મળી ગયો છે। તો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ધોધમાં ન નાહવા માટે પહેલેથી સૂચન આપવામાં આવ્યું છે, કારણ કે આટલી ઊંચાઈએથી જ્યારે આ યુવાનો કૂદી રહ્યા છે ત્યારે ઈજા પહોંચવાની પણ સંભાવના છે। તો ચોમાસાને લઈ આગાહીકારો દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા તારીખ અને વિસ્તાર સાથે વરસાદની આગાહી કરાઈ છે। તો હવામાન નિષ્ણાત અત્રેયા શેટ્ટીએ ઝોન વાઇઝ વરસાદની આગાહી કરી છે।
છે. હવે ચોમાસું મુંબઈ તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. 10 અને 11 જૂને મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી. આગાહીકારો પણ માની રહ્યા છે કે હવે મુંબईમાં 10 કે 11 जूने ચોમાસાની एंट्री થઈ શકે છે. अभी अगले 2-3 दिन में मानसून थोड़ी तेजी से आगे बढ़ेगा, तो इस अभी जो पिछले कुछ एक हफ्ते की डिले से चल रहा था, तो वो थोड़ा टाइम मेकअप करेगा. तो अगले 2-3 दिन में गोवा दक्षिण कोंकण तक पहुंचने की उम्मीद है, और इसके साथ साथ कर्नाटक के काफ़ी ज़्यादा हिस्से और आंध्र प्रदेश के भी कुछ हिस्सों को पूरी तरह से कवर करने की उम्मीद है. और इसके साथ ही मैं बता दूं कि आगे के जो 5-6 दिन हैं, इसमें महाराष्ट्र के कई सारे तटीय इलाके, और अगर परिस्थितियां अनुकूल रही तो मुंबई में भी लगभग 10-11 जून के आसपास मानसून दस्तक दे सकता है. ગુજરાતમાં ચોમાસું વહેલું કે મોડું? અંબાલાલના મતે કઈ તારીખે પધરામણી? મુંબઈમાં ચોમાસાના આગમન બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતી હોય છે, ત્યારે હવે બે આગાહીકારોની ચોમાસાના આગમનને લઈને સચોટ આગાહી સામે આવી છે. અંબાલાલના મતે 18 અને 19 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે, પણ સારો વરસાદ 20 જૂનથી 28 જૂન વચ્ચે પડશે. જ્યારે અત્રેયા શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસાનું આગમન 5-6 દિવસ મોડું થઈ શકે છે. जैसे मैंने कुछ महीने पहले भी कहा था कि गुजरात में मानसून की देरी से आगमन लग रही है, तो वो फिलहाल वो वाली पूर्वानुमान में अभी ज़्यादा फर्क नज़र नहीं आ रहा है. और क्योंकि एक बार ये वाला जो मानसून का सर्ज आया है, ये एक बार तटीय महाराष्ट्र तक पहुंचेगा, फिर उसके बाद में वापस धीमे पड़ जाएगा. तो इसलिए गुजरात की जो आगमन है वो सामान्य से लगभग 5-6 दिन की देरी से लेकर चल सकते हैं. 23 जून के आसपास में आगमन लग रही है, और फिर पूरे गुजरात को कवर करते करते जून का अंत या जुलाई 1 या 2 तारीख तक भी हो सकती है. तो इस बार अभी अगर जो मैं आज की अगर परिस्थितियां देखूं, तो ऐसे लगभग वैसी परिस्थिति लग रही है. यानी कि जो दक्षिण गुजरात और दक्षिणी क्षेत्र हैं, उनमें शायद अभी अगर अगले हफ्ते परिस्थितियां अनुकूल रही तो एक कमजोर करंट के माध्यम में मानसून की प्रवेश हो सकती है, लेकिन उसके बाद में फिर मानसून रुकेगा ही, तो फिर उसका आगमन में और देरी होगी, और आगे बढ़ते बढ़ते फिर और डिले होगा. तो इसलिए जून के अंत तक या जुलाई की शुरुआत में, यानी लगभग 30 जून से 1 या 2 जुलाई के बीच में पूरे गुजरात को कवर करने की परिस्थितियां लग रही. 7 जून સુધીમાં લગભગ દક્ષિણ ભારતના ભાગો, પશ્ચિમ ભાગો અને કર્ણાટકના ભાગો સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને લગભગ તારીખ 18-19 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ તે પૂર્વે મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ આવવાની શક્યતા રહેશે. લગભગ મૃગશીર્ષ નક્ષત્રનો વરસાદ 16 કે 17 જૂન સુધીમાં આવવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ સારો વરસાદ તો તારીખ 20મી જૂનથી 28 જૂન વચ્ચે અને દેશના ઘણા ખરા ભાગોમાં 7 જુલાઈ સુધી વરસાદ પડતો રહેશે. એટલે આ વરસાદ જે છે એની ગતિવિધિ હમણાં શરૂઆતમાં તો સારી રહેવાની શક્યતા રહેશે. 16 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ. રાજ્યમાં ચોમાસાનું આગમન થાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 8 જૂનથી દરિયામાં કરંટ જોવા મળી શકે છે. 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. તારીખ 8, 9, 10, 11માં દક્ષિણ ભારતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. એટલે 12, 13, 14 તારીખ સુધીમાં પણ ભિન્ન ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે ગરમી વચ્ચે હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે. उत्तर गुजरात से मध्य गुजरात, सौराष्ट्र और दक्षिण गुजरात के इलाकों में रात भर हुई थी. तो अभी ये अगले 3-4 दिनों में ज़्यादा हलचल नहीं रहेगी, यानी वातावरण ज़्यादातर शुष्क बना रहेगा. छुटपुट जगह पे कोई ऐसी हल्की बारिश बौछारें गिर सकती है, लेकिन उसके अलावा कोई मेजर प्री मानसून की अभी परिस्थिति नहीं दिख रही. लेकिन हम देखेंगे जैसे अगले हफ्ते में मानसून और आगे बढ़ेगा और जो मुंबई के आसपास तक पहुंचेगा, तो फिर उसके हिसाब से ऐसा लग रहा है कि लगभग अगले हफ्ते के मध्य या अंत भाग तक दक्षिण गुजरात और दक्षिण सौराष्ट्र में कुछ
प्री मानसून में फिर से बढ़ोतरी देखने मिल सकती है। यानी लगभग मध्यम रूप की बारिश ही नजर आ रही है, कोई ऐसी जोर की थंडरस्टॉर्म के साथ में और जो बड़े ओलों के साथ में बारिश फिलहाल नहीं नजर आ रही है। હવામાન વિભાગનું માનીએ તો ઉત્તર પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। જમ્મુ કાશ્મીર પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી। દક્ષિણ મહારાષ્ટ્રમાં બેસી ગયું છે ચોમાસું। ગુજરાતથી ચોમાસું બસ હવે અંદાજે 400 કિલોમીટર દૂર છે। મણિપુર, મિઝોરમમાં પણ ચોમાસું બેસી ગયું છે અને જેવું જ મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે તેવી જ ગુજરાતમાં પણ રાહ જોવાતી હોય છે। જો કે ગુજરાતની તારીખ છે 20 તારીખની આસપાસ ચોમાસું આવે તે પ્રકારની તારીખ છે, પરંતુ કદાચ જે સ્પીડે અત્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે એ સ્પીડને જોતા લાગી રહ્યું છે કદાચ ટૂંક સમયમાં ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસું આવી જાય તો નવાઈ નહીં। પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। ભલે 3-4 દિવસ આ વખતે ચોમાસું મોડું છે, પરંતુ મોડા આવ્યા, પરંતુ ગતિ એ પ્રકારે પકડી છે આ ચોમાસાએ કે હવે મહારાષ્ટ્ર સુધી તે પહોંચી ગયું છે। તો કેરળ, કર્ણાટક, ગોવા થઈને મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરી ચૂક્યું છે આ ચોમાસું। માટે ગુજરાતના ખેડૂતો માટે આ ખુશખબર છે। સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોન હેઠળના પાલ વિસ્તારમાં વિકાસ કામોના આયોજનને લઈને ફરી એકવાર ચર્ચા ઊભી થઈ છે। સામાન્ય રીતે પહેલા ડ્રેનેજ લાઇન નાખીને બાદમાં રોડ બનાવવામાં આવે છે, પરંતુ અહીં ઉલટી ગંગા વહેતી જોવા મળે છે। પાલ વોકવે પાસે સ્તુતિ રેસિડેન્સી વિસ્તારમાં તાજેતરમાં જ બનાવવામાં આવેલ નવનિર્મિત રોડને માત્ર 45 દિવસમાં જ ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ફરીથી ખોદી નાખવામાં આવ્યો। પહેલા રોડ બનાવ્યા બાદ ગટર લાઇનનું કામ યાદ આવતા આખો રસ્તો ખોદવો પડ્યો હોવાના કારણે ખોદકામ મોડેલની ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે અને મહાનગરપાલિકાના આયોજનો પર સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર અને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખોદાયેલા રોડ તાત્કાલિક પુરાણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ત્યારે સુરતનો ડેવલપ થતો વિસ્તાર અડાજણ પાલ વિસ્તારમાં અમે જ્યારે પહોંચ્યા ત્યારે નવો રસ્તો ખોદેલો હતો। અહીં આવ્યા બાદ જાણ્યું કે સ્થાનિક સુતી રેસિડેન્સીમાં ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો। અવારનવાર ડ્રેનેજની મોટી લાઈન નાખવા માટેની જાણકારી સ્થાનિક લોકોએ આપી હતી, પણ મહાનગરપાલિકાએ લાઈન નાખવાની જગ્યા પર 45 દિવસ પહેલાં નવો રોડ બનાવી દીધો અને આજે હવે આ રોડ તોડીને ડ્રેનેજની લાઈન નાખવામાં આવી રહી છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। કાકા, શું નામ? મહેશ પટેલ। મહેશભાઈ, અહીંયા ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો, મહાનગરપાલિકામાં ફરિયાદ કરી હતી, તો પહેલાં લાઈન નખાઈ કે રસ્તો આ લોકોએ બનાવ્યો? આ ડ્રેનેજનો પ્રશ્ન બહુ જૂનો છે, એનો હલ થતો નહીં હતો અને જ્યારે જૂનો રોડ હતો ત્યારે એ લોકોને ખબર જ હતી કે ભાઈ આપણે લાઈન નાખીશું, આ પાઇપ નાખીશું તો આ પ્રશ્ન હલ થઈ જશે, તો ત્યારે નાખી દેવાના હતા, બરાબર છે। હવે માનો કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો નવો કાર્પેટ રોડ બનાવવામાં તાત્કાલિક, અને પછી કે ભાઈ હવે તો ડ્રેનેજ લાઈન આપણે નાખવી પડે, ભાઈ પહેલાં જ નાખવાની હતી, પણ જે જવાબદાર અધિકારીઓ છે ને કશી પડી નથી। એ લોકોને તો શું છે કે બસ પ્રજા ટ્રસ્ટ રહેવી જોઈએ, આપણે મસ્ત રહેવા જોઈએ। આજે માનનીય મુખ્યમંત્રીશ્રી ગમે એટલું આ લોકોને કહી પણ આ લોકોની આંખ ઉઘડે એવું મને નથી લાગતું। જ્યાં પહેલાં રસ્તો બનેલો 45 દિવસ પહેલાં, હજુ તો જો ને ડ્રગ્સ નથી ઉડી। મહાનગરપાલિકા આમ તો સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે અને સ્માર્ટ સિટીમાં ભણેલા ગણેલા એન્જિનિયર જેવા અધિકારીઓ છે, પણ આ અધિકારીઓની બુદ્ધિ ક્યાં છે તે અહીંયા દેખાઈ આવે છે। કારણ કે રસ્તો બન્યો એ પહેલાં સ્મૃતિ સોસાયટી છે કે જ્યાં આગળ ડ્રેનેજનો પ્રોબ્લેમ હતો એ સોર્ટ આઉટ કર્યા બાદ જ આ રોડ બનાવવો જોઈએ, પણ 45 દિવસ પહેલાં રોડ બની ગયો અને રોડ બનતાની સાથે આ સોસાયટીના રહીશોની, સ્મૃતિ સોસાયટીના રહીશોની સમસ્યા વધી એટલે રોડ ખોદીને ફરી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી। કેમેરામેન જીગર ગોયલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે રસ્તા અને ડ્રેનેજ વ્યવસ્થાની તૈયારીઓના દાવા વચ્ચે અમીન માર્ગ પર બનેલ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે।
ડ્રેનેજ શાખાનો ટ્રક અગાઉ ખોદકામ કરાયેલા અને યોગ્ય રીતે પુરાણ ન કરાયેલા ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ તો ટ્રકના ટાયર જમીનમાં ધસી જતા તેને બહાર કાઢવા માટે પણ ભારે જહેમત ઉઠાવવી પડી। સ્થાનિકોએ રસ્તાના સમારકામની નબળી ગુણવત્તા અને વારંવાર થતા ખોદકામ અંગે અસંતોષ વ્યક્ત કર્યો। ચોમાસું નજીક હોવાથી આવા ખાડાઓમાં પાણી ભરાવવાથી અકસ્માતનો ભય પણ વ્યક્ત કરાયો છે અને આ રીતે આ પ્રકારની જે ઘટના બની રહી છે જેથી સ્થાનિકો પણ ડરમાં છે, ભયમાં છે કે ચોમાસામાં શું થશે। ઘટનાએ ફરી એકવાર શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી અને રસ્તા સમારકામની ગુણવત્તા અંગે સવાલો ઉભા કર્યા છે। આરએમસી ના બનાવેલા રસ્તામાં જો આરએમસી નો ટ્રક ફસાઈ જાય તો બીજું આપણે શું અપેક્ષા રાખી? ચોમાસાના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી, બધે ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ અને તેને કાયદેસર કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય કઈ રોડનું કામ કરે તો એમાંય ભ્રષ્ટાચાર અને ખાડા ખોદે તો એમાંય ભ્રષ્ટાચાર। હજી રોડ બને ત્યાં બીજા આવીને ખાડા ખોદી જાય એટલે 3-3 મહિનાથી આ ખાડા પીડા દે, વળી એને રિપેરિંગ કરવા માટે નવા ટેન્ડર બહાર પડે, એમાં ભ્રષ્ટાચાર કરે, પબ્લિકને હેરાન જ થવાનું છે। રાજકોટના અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી। અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા, જેને ખાડો ખોદ્યો તે જ ફસાયા છે। રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનનું જે ટ્રક છે એ જ આ મોટા ખાડામાં ફસાયો। જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે, આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી, સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે। વડોદરાના રાવપુરા ટાવર 4 રસ્તા પાસે નજીવી બાબતે 2 યુવકો વચ્ચે મારામારી થઈ। યુવકોએ જાહેર રસ્તા પર પાઇપ વડે એકબીજા પર હુમલો કર્યો। ઝઘડાના કારણે જાહેર રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। પાલિકાના ઇન્ચાર્જ સિટી ઇજનેરના ગાર્ડે વચ્ચે પડી અને યુવકોને અલગ કર્યા હતા અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, જાહેર રસ્તા પર મારામારી? બિલકુલ દી સંધ્યા, જો વડોદરાની વાત કરીએ તો અહીંયા રોજે રોજ કાયદો વ્યવસ્થાના લીરા ઉડી રહ્યા છે અને જે તોફાનીઓ છે તેમને પોલીસનો કોઈ પણ જાતનો ડર ના હોય તેમ તેઓ બેફામ બને છે અને આ રીતે વડોદરા શહેર જે છે તે માથે લેતા હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે। રાવપુરા ટાવર 4 રસ્તાની વાત કરીએ તો તેની બિલકુલ નજીક જ જે છે તે પોલીસ ચોકી આવેલી છે, પોલીસ સ્ટેશન પર જે છે તેનાથી બિલકુલ નજીક છે અને ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર આ રીતે જે બેફામ તત્વો જે છે તે જાહેરમાં મારામારી પર ઉતરી આવ્યા હતા અને નજીક બાબતે બંને યુવકો જે છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાઇપો અને ધોકા લઈને એકબીજા પર તૂટી પડ્યા છે અને અફરાતફરીનો માહોલ સર્જાઈ જાય છે। જે પસાર થતા લોકો છે તેઓની અંદર દહેશતનો માહોલ જે છે તે સર્જાય છે। લોકો જે છે મુખ પ્રેક્ષક બન્યા અને તમાશો જોયો, પરંતુ પાલિકાના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર જે છે તેમના ગાર્ડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમને જોયું કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે એટલે તે વચ્ચે પડ્યા હતા અને ત્યારબાદ તેમના દ્વારા આજે બંને યુવકો છે તેમને છૂટા પાડવામાં આવ્યા હતા। હજુ સુધી આ મામલે જે છે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી, પરંતુ આ જે વિડીયો વાયરલ થયો છે અને દ્રશ્યો જોતા જે છે તે પોલીસની કામગીરી સામે જે છે તે ચોક્કસથી સવાલો ઉઠી રહ્યા છે। જી, આપનો આભાર। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને વધતા ઈંધણના ભાવના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ કાર્યકર્તાઓએ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના સતત વધી રહેલા ભાવો તેમજ ભ્રષ્ટાચાર મુદ્દે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા। પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી અને વિરોધ પ્રદર્શનના પગલે કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી। જે સંસ્થા નીટ છે અને નીટનું એક્ઝામના પેપર લીક થાય અને આ પેપર લીક પહેલી વખત નથી થયું। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેકો વખત 80 જેટલા આશરે પેપર કૌભાંડો થયા છે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બહુમાળી ચોક ખાતેથી રેલી શરૂ કરી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી। કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા મોંઘવારીની જેલની પ્રતિકૃતિ દર્શાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો। સાથે જ પોસ્ટરમાં લખવામાં આવ્યું કે ગેસના સિલિન્ડરનો ભાવ 450 થી વધીને 1150 પર પહોંચ્યો છે।
પેટ્રોલનો ભાવ 70 થી વધી અને 110 પર પહોંચ્યો છે. ખાદ્ય તેલનો ભાવ પ્રતિ કિલો સૌથી વધુ વધીને 180 પર પહોંચ્યો. ગરીબોની ગણાતી કસ્તુરી એટલે કે ડુંગળીનો ભાવ પણ 20 રૂપિયાથી વધીને 60 રૂપિયા સુધી પહોંચ્યો છે અને તેમજ ટામેટા 20 રૂપિયાથી વધીને 40 રૂપિયા પર પહોંચ્યા છે. બટાટાનો ભાવ 15 રૂપિયાથી વધી 40 પર પહોંચ્યો. દાળના ભાવ પણ 80 રૂપિયાથી વધીને ડબલ થઈ ગયા 160 થઈ ગયા છે. તેમજ દૂધના ભાવ 40 થી વધી 60 પર પહોંચ્યા છે. તેમજ તાજેતરમાં નીટના પેપર લીક મામલે પણ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. કલેક્ટર કચેરી ખાતે રેલી પૂર્ણ થયા બાદ મોંઘવારી મુદ્દે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પગપાળા ચાલીને એક મેસેજ દેવા માટે અને લોકોનો અવાજ બનવા માટે આજે અમે નીકળ્યા છીએ. તમે જુઓ, આજે નીટના પેપરનો મેં ફ્લોટ્સ બનાવ્યો છે. સમગ્ર ગુજરાતની પ્રજા, રાજકોટની પ્રજા જેલમાં ધકેલાઈ ગઈ છે મોંઘવારીના ત્રાસથી. એક જેલના બંધન એટલે કે મોંઘવારીનું જેલનું બંધન છે, એ પણ અમે બતાડવાનો પ્રયત્ન કર્યો છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ઇસબગુલ ઉદ્યોગ માટે રાહતના અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલ કાયદાકીય અસ્પષ્ટતાનો અંત લાવતા એડવાન્સ રૂલિંગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઇસબગુલ દાણા જીએસટીમાંથી મુક્ત છે. આ નિર્ણયથી સમગ્ર ઇસબગુલ ઉદ્યોગ, ખેડૂતો, વેપારીઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાખો હિતધારકોને મોટી આર્થિક રાહત મળી છે. આ જટિલ મુદ્દાનો કાયમી ઉકેલ લાવવા માટે ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન દ્વારા એડવાન્સ રૂલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે મળેલી જીતની સમગ્ર ઉદ્યોગમાં ખુશી છે. ઇસબગુલ પ્રોસેસર્સ એસોસિએશન આઈપીએ દ્વારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, જીએસટી વિભાગના તમામ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારની જે ઉદ્દેશ હતો એના ઉપર 0% રાખવાનો હતો, પણ કંઈક શબ્દોમાં અસમંજ ઊભી થવાના કારણે અત્યાર સુધી ઇસબગુલ ઇન્ડસ્ટ્રીઝ આના ઉપર જીએસટી પે કરતી હતી. ઇસબગુલમાંથી 95% માલ એક્સપોર્ટ થતો હોય છે. ઇસબગુલ લગભગ 4 થી 5 હજાર કરોડનું એનું વોલ્યુમ છે. ઇસબગુલનો જે પાક છે એને હાર્વેસ્ટિંગ સિઝન માર્ચથી ચાલુ કરી અને મે સુધી છે. એના જે વેપાર, એક્સપોર્ટના વેપાર થાય છે એના એડવાન્સમાં સોદા થતા હોય છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલા નાસીન નગરમાં ડિમોલિશનને લઈને સ્થાનિક રહીશોમાં ભારે. મનપાની ટીમે મશીનરી સાથે ડિમોલિશન હાથ ધર્યું. સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. क्या हुआ था, आज 8 दिन हो गए. 8 दिन पहले जो हमारे साथ हादसा हुआ है, जो ये लोग जब आए और कोई चीज़ हमको बताई नहीं और सीधा उठ के हमारे को उठा के बोलते चलो चलो कि घर में से बाहर निकलो. भाई क्यों, क्या हुआ? तो कि हम लोगों को घर तोड़ने के. तो हमने बोले क्यों, हमारे को तो कोई नोटिस आई नहीं और कोई हमारे को ऐसा बोलने के लिए भी हमको बताया गया नहीं कि भाई तुम्हारे घर तोड़ने के क्या. तो क्या हिसाब से आप तोड़ने आए? ज़्यादा बोलूँ मत बोले, ज़्यादा बोलेंगे तो तुम्हारे को 6 महीने की सजा होगी. बोले तोड़ने कौन आया था वो तो हमको भी नहीं मालूम. बाकी पुलिस वाले भी थे, एसएमसी वाले भी थे, सिविल ड्रेस में थे न. लेडीज पुलिस लेडीज को ये कर रही थी, जेंट्स को जेंट्स मार रही थी, बोलने जा रहे थे. तो हाँ, हम तो थे भी नहीं, हम तो घूमने के लिए गए थे. मेरा बंद घर था, पूरा ऐसा तोड़े कि मेरा पूरा डॉक्यूमेंट भी अंदर दब गया. मेरा डॉक्यूमेंट भी नहीं है मेरे पास. तोड़ा किसने? हाँ, ये एसएमसी वाले ने, ये सभी बिल्डरों का ही काम है. तोड़ने वाले तो एसएमसी खुद थी और पूरी की पुलिस की टीम थी. और जब हम एसएमसी अधिकारी से पूछने गए कि सर ये आपकी डिमोलेशन आपके तरफ से आए सब लोग हैं, तो एसएमसी कमिश्नर ने भी कह दिया कि हमारी तरफ से कोई आया नहीं. तो फिर जब आपके तरफ से आया नहीं है तो फिर ये डिमोलेशन कौन कर गया? आपके 3 जीसीपी आते, सारे पुलिस वाले आते, आपके सिविल ड्रेस में आपकी एसएमसी के कपड़े पहन के आते. फिर बाद में ही थोड़े दिन बाद उसके ऊपर से दबान आता है. वही जो तोड़ने वाला है वही सर्वे करने भी आते हैं. ये कैसा प्रशासन का अत्याचार है? सर मैं यहाँ पे 30-35 साल से रहता हूँ. अगले शनिचर के दिन सुबह 7-8 बजे यहाँ पे म्यूनसिपाल्टी कॉरपोरेशन के लोग और पुलिस वाले अधिकारी लोग यहाँ पर सब आए. वो यहाँ पर आके 8 बजे 8:30 बजे में सबसे पहले तो हमारे यहाँ घर एरिए में कैमरे लगे थे. इन्होंने कैमरे काट लिए और लोगों को सीधा ही धमकाया कि काढ़ो, खाली करना है घर, ये डिमोलेशन के लिए कॉरपोरेशन की तरफ से हम लोग आए. जब हमने इनसे पूछा
कि सर यहाँ पे कोई नोटिस वगैरह, नोटिस इन लोगों ने हमारे को बोला कि यहाँ के हम लोगों ने लोगों को दे दिया है। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા નાસીનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું. મહાનગરપાલિકાની મશીનરી, મહાનગરપાલિકાના અધિકારી અને પોલીસ પ્રોટેક્શનમાં 100 કરતાં વધુ મકાનો તોડી નાખવામાં આવ્યા છે. 200 પરિવાર રસ્તે રજડતા થઈ ગયા છે. જ્યારે આ મામલો મહાનગરપાલિકા પાસે પહોંચ્યો ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું નથી. તો ડિમોલેશન કર્યું કોને? આ એક મોટો સવાલ સુરતમાં ઊભો થયો છે. કારણ કે મહાનગરપાલિકાની મશીનરી, અધિકારીઓ હોવા છતાં પણ ડિમોલેશન થયું છે. હું કેમેરામેનને કહીશ કે બાજુનો એક પ્લોટ બતાવવાનો પ્રયાસ કરશે કે 2 વર્ષ પહેલાં પણ અહીંયા આ જ પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અહીંયા પણ કહી શકાય 400થી વધુ ઝૂંપડા હતા, તેને તોડી પાડવામાં આવ્યા હતા. બિલ્ડર દ્વારા જમીન પર કબજો કરવામાં આવ્યો અને અત્યારે કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. રોડની સામેની સાઈડ પણ આ જ પ્રકારનો કિસ્સો 2 વર્ષ પહેલાં બન્યો હતો. ફરી એક વખત કિસ્સો બન્યો છે. મહાનગરપાલિકાની હાજરીમાં, પોલીસની હાજરીમાં ડિમોલેશન થાય છે. મહાનગરપાલિકા જો ડિમોલેશન કરવાની ના પાડે તો પ્રાઇવેટ બિલ્ડરે મહાનગરપાલિકા અને પોલીસની મદદથી આ જગ્યાની સોપારી આપીને ખાલી કરાવ્યા હોવાના આક્ષેપો થાય છે. જો કે આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે. તો ડિમોલેશન કર્યું કોને? એનું કહી શકાય સીધી રીતે કે મહાનગરપાલિકાના અને પોલીસના ડ્રેસમાં આવેલા બિલ્ડરના મળતિયાઓએ આ જમીન ઉપર કબજો કરવા માટે ડિમોલેશન કર્યા હોવાના પણ આક્ષેપો થાય છે. જોકે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘરની અંદર તોડફોડ થાય અને ફરિયાદ કરવા જાય તો પોલીસ ફરિયાદ લે છે, પણ હમણાં તો આખા ઘર તોડી નાખ્યા છે પણ પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.